દાહોદના સંજલીમાં ઢાલસુમડ ગામે પરિણીતા પર અત્યાચારની ઘટના બની હતી। પ્રેમીને મળવા ગયેલી પરિણીતાને અર્ધનગ્ન કરીને વરઘોડો કાઢ્યો હતો અને વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ત્યારે મહિલા પર અત્યાચાર કરનાર સસરા સહિત 15 વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો। સમગ્ર ઘટનાને પગલે પોલીસે 4 મહિલા સહિત 12 આરોપીની ધરપકડ કરીને તમામનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। ત્યારે અનેક સમગ્ર ઘટનાને લઈને પોલીસે તમામ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમલ ગામના આ 28 તારીખના રોજ બનેલી ઘટના હતી। આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતાં ડીવાયએસપી પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ઢાલસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા। ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને 12 જેટલા આરોપીઓની ત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી હતી, જેમાં 4 પુરુષ આરોપી છે, 4 મહિલા આરોપી અને 4 બાળ કિશોરો છે। આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનો, ગેરકાયદેસર ગોંધી રાખવાનો, મહિલાને મારવાનો, તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66E અને 67 મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। પકડાયેલા આરોપી પૈકી 4 મહિલા આરોપીઓ હાલ જેલમાં છે, 4 બાળ કિશોરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને 4 પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે। અન્ય 3 આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે, જેની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસી